નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગની અંદર જોડણીનો વિભાગ જે છે તેનો પેટા વિભાગ એક જોઈશું કે જોડણી ભેદે થતા અર્થભેદ, અર્થાત કે ક્યારેક જોડણીમાં સામાન્ય ફેરફારને કારણે જે તે શબ્દનો આખે આખો અર્થ બદલાઈ જતો હોય છે. જોઈએ આગળ તેની યાદી. પહેલું છે અકસ્માત. તો જ્યારે અકસ્માતની અંદર છેલ્લો ત ખોડો હોય તો તેનો અર્થ થશે એકાએક અણધાર્યો, પરંતુ છેલ્લો ત ખોડો ન હોય તો એનો અર્થ થાય છે અણધાર્યો બનાવ. ઓકે, આગળ જોઈએ અફર અને અફળ. અફર એટલે કે ર જો અંતે હોય, અફર તો એનો અર્થ થાય છે અચલ, નિશ્ચલ, જે ચલિત નથી તે. જ્યારે અફળ અડ તો એનો અર્થ થશે નિષ્ફળ. આગળ જોઈએ અભિનય અને અભિનવ. અભિનય એટલે કે અદાકારી, અર્થાત કે કોઈ નાટકની અંદર કે કોઈ ફિલ્મની અંદર કોઈ પાત્ર ભજવવું, કોઈ અન્ય વ્યક્તિનો રોલ પ્લે કરવો, તેને આપણે અભિનય કહીશું. જ્યારે અભિનવ અર્થાત કે તદ્દન નવું, કંઈક અલગ જ. બરાબર, આગળ જોઈએ અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર એટલે કે ફેંકવાનું હથિયાર, છૂટા હાથે સામેવાળી વ્યક્તિ ઉપર ઘા કરી શકીએ તેવું કોઈ હથિયાર. ચપ્પુ, છરી, એને આપણે ભલે હાથથી પણ મારી શકીએ છીએ, પણ જરૂર પડીએ છૂટા હાથે પણ આપણે તેનો મારવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, ઘા કરવા માટે. અર્થાત અન્ય જોઈએ તો ચક્ર છે, પથ્થર છે, આ બધા આપણે અસ્ત્ર કહીશું. જ્યારે શસ્ત્ર એટલે કે હાથથી લડવાનું હથિયાર, જેમ કે તલવાર, ગદા વગેરે. ઓકે, આગળ જોઈએ આકરું અને આકડું. આકરું એટલે કે કઠણ, સખત. જ્યારે આકડું તો જટ ગુસ્સે થનાર. આપણે ઘણીવાર આનો વાક્ય પ્રયોગ એવું કરીએ છીએ કે ફલાણા વ્યક્તિ તો બહુ જ આકડા છે, અર્થાત કે જલ્દીથી ગુસ્સે થઈ જનાર છે. ઓકે, આગળ જોઈએ આર અને આડ. આર એટલે કે કાંજી. શું થશે? કાંજી, રાબ એમ પણ કહી શકીએ આપણે. જ્યારે આડ એટલે કે આરોપ, આક્ષેપ. ઘણીવાર તમે ગુજરાતી ચેનલમાં કોઈ સિરિયલમાં જોતા હશો, ટીવી સિરીઝ કોઈ શ્રેણીમાં, કે તમે મારી ઉપર આવો આડ કેમ મૂકો છો, અર્થાત કે આવો આક્ષેપ કેમ કરો છો. એ અર્થમાં આડ એટલે કે આરોપ, અને આર એટલે કાંજી કે પછી રાબ. આગળ છે ઇનામ અને ઈમાન. ઇનામ એટલે કે બક્ષીસ. આ શબ્દથી તો તમે પરિચિત હશો જ. ઇનામ એટલે બક્ષીસ, કંઈક સારું કર્યાના બદલામાં મળેલ ભેટ. અને ઈમાન એટલે કે પ્રામાણિકતા. ઈમાન એટલે શું થશે? પ્રામાણિકતા. તે વ્યક્તિ બહુ ઈમાનદાર છે, અર્થાત કે પ્રામાણિક છે. એ અર્થમાં ઈમાન એટલે પ્રામાણિક, જ્યારે ઇનામ એટલે બક્ષીસ. આગળ જોઈએ ઉપહાર અને ઉપાહાર. ઉપહાર એટલે કે ભેટ. શું થશે? ભેટ. આપણે ગિફ્ટ કહીએ છીએ જેને અંગ્રેજીમાં, તે. જ્યારે ઉપાહાર ખાલી પને કાનો લગાવો તો ઉપહારમાંથી બનશે ઉપાહાર. ઉપાહાર એટલે કે નાસ્તો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બ્રેકફાસ્ટ. ઉપાહાર એટલે નાસ્તો. એક અન્ય શબ્દ પણ કહી દઉં, અલ્પાહાર એટલે પણ નાસ્તો જ તેનો અર્થ થશે. ઓકે, આગળ જોઈએ કે કઠોર અને કઠોળ. કઠોર એટલે કે નિર્દય, કઠણ. શું અર્થ થશે? નિર્દય, કઠણ. જ્યારે કઠોળ એટલે અર્થ થશે એક પ્રકારનું અનાજ, અર્થાત કે ચણા, મગ, વાલ, વટાણા, અડદ વગેરે. કઠોળ એટલે કે એક પ્રકારનું
અનાજ. આગળ છે કમર અને કમળ. કમર એટલે કે કેડ, શરીરનો એક ભાગ. કમર એટલે કેડ, પરંતુ કમળ એટલે કે એક ફૂલ, જે આપણે તળાવમાં કે સરોવરમાં જોઈએ છીએ તે. અહીં ર અને અડ એ અક્ષર ફેરફાર થતા જ શબ્દનો આખે આખો અર્થ બદલાતો આપણે જોઈ શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. અપેક્ષા અને ઉપેક્ષા. અપેક્ષા એટલે કે ઈચ્છા, આશા, જ્યારે ઉપેક્ષા એટલે કે તિરસ્કાર, અવગણના. આપણે ઘણી વાર કહીએ છીએ કે તમારી શું અપેક્ષા છે, અર્થાત કે તમારી ઈચ્છા શું છે, આશા શું છે, તમે મારી જોડેથી શું અપેક્ષા રાખો છો. તો એ અર્થમાં અપેક્ષા એટલે કે ઈચ્છા, જ્યારે ઉપેક્ષા એટલે કે તિરસ્કાર, અવગણના. કોઈ વ્યક્તિને આપણે અંગ્રેજીમાં તમે કહો છો ઇગ્નોર. આપણે કોઈને ઇગ્નોર કરીએ, કોઈ આપણને ઇગ્નોર કરે, એ તમે સરળતાથી સમજી શકશો. એટલે એને આપણે કહીશું ઉપેક્ષા. ખાલી અ અને ઉના કારણે શબ્દનો આખે આખો અર્થ બદલાતો આપણે જોઈ શકીએ છીએ. આગળ છે અબજ એટલે કે 100 કરોડ દર્શાવતી સંખ્યા. 1 અબજ, 2 અબજ, 3 અબજ, એ રીતે આપણે જે સંખ્યાવાચક શબ્દો જ્યારે જોઈએ છીએ, અક્ષરો કોઈ પણ ગણિતની ભાષામાં, એ અબજ 100 કરોડ દર્શાવતી સંખ્યા. જ્યારે અજબ તો એનો અર્થ થશે આશ્ચર્યકારક. શું અર્થ થશે? આશ્ચર્યકારક. જેમ કે નથી કહેતા કે વાહ, બહુ અજબ, બહુ ઘણી અલગ પ્રકારની વસ્તુ તમે લઈને આવ્યા ને, અજબ ગજબ. એમ નથી બોલતા અજબ પ્રેમ કી ગજબ કહાની. આ રીતના આપણે વાક્ય પ્રયોગ ઘણીવાર કરતા હોઈએ છીએ. એ પ્રમાણે અજબ એટલે કે આશ્ચર્યકારક, નવાઈ પમાડે તેવું. આગળ છે અલી અને અલી. અહીં જો માત્ર લ ને રસ્વઈ કરો તો અર્થ બદલાય છે, અને લ ને જો દીર્ઘઈ કરી દો તો પણ અર્થ બદલાય છે. અહીં લ ને રસ્વઈ જ્યાં છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જો રસ્વઈ હોય તો અલી એટલે કે ભમરો. શું અર્થ થશે? અલી એટલે ભમરો. જ્યારે અહીં લ ને દીર્ઘઈ જ્યારે છે તો એ અર્થમાં અલીનો અર્થ થશે સખીને સંબોધન. અલી નથી કહેતા અલી ક્યાં જાય છે, અલી સાંભળને. એ રીતના આપણે વાક્ય પ્રયોગ કરતા હોઈએ છીએ. તો જ્યારે રસ્વઈ હશે તો અલી એટલે ભમરો, અને દીર્ઘય હશે તો અલી એટલે સખીને સંબોધન. ઓકે, આગળ જોઈએ અંશ અને અંશ. અહીં અને અનુસ્વાર છે, જ્યારે જ્યાં શબ્દોની અંદર ઔ ઉપર અનુસ્વાર છે. તો અંશ એટલે કે ભાગ. નથી કહેતા ભગવાન હું તારો જ અંશ છું, અર્થાત કે તારો જ ભાગ છું. એ રીતનો વાક્ય પ્રયોગ આપણે જોઈએ છીએ. એ જ પ્રમાણે અંશ એટલે કે વજનનું એક માપ છે. અંશ એટલે એ શું છે? વજનનું એક માપ. આગળ જોઈએ આજ અને આજ. આજ એટલે કે આજે. આ સરળ છે, તમે સરળતાથી આને સમજી શકશો. આજ એટલે કે આજે. સખી આજની ઘડી રડિયામની, એટલે કે આજે ઘડી, પ્રસંગ, જે અવસર છે એ ખૂબ જ રડિયામનો છે, મનમોહક છે. એ અર્થમાં આજ એટલે કે આજે. જ્યારે આજ, આને જની વચ્ચે જગ્યા છે, બંને જોડે નથી. આ એક અલગ શબ્દ છે, જ પોતે પણ એક સ્વતંત્ર અલગ શબ્દ છે. તો આજ એટલે કે આજ, મારે આજ જોઈએ, મારે આજ સાયકલ જોઈએ, બીજી કોઈ નહીં. એટલે કે જય શું છે? નિપાતના અર્થમાં વપરાયું છે. તમે નિપાત જો કદાચ ભણ્યા હો તો યાદ હશે કે જ્યારે વાક્યની અંદર જ્યાં ભાર પડતો હોય તેને આપણે શું કહીએ છીએ? નિપાત. જ, તો, ને, પણ, જી, ખરો, ફક્ત, માત્ર, કેવળ, આ બધા નિપાત છે. તેનો આપણે અલગથી ટોપિક જોઈશું. આગળ જોઈએ કે આરસ અને આળસ. આરસ એટલે કે સંગેમરમર, આરસના પથ્થર, જેને આપણે સંગેમરમર કહીએ છીએ, તેની વાત છે. જ્યારે આળસ એટલે કે સુસ્તી. નથી કહેતા એ લોકો તો ઘણા આળસુ છે, એટલે કે
સુસ્તીવાળા છે એમ. આળસ એટલે કે સુસ્તી. આપણે ઊંઘીને ઉઠીએ તો કહે છે કે હજુ સુસ્તી નથી ઉડી, અર્થાત કે હજુ આળસ ગઈ નથી. એ અર્થમાં આળસ એટલે સુસ્તી, જ્યારે આરસ એટલે કે સંગે મરમર. ઓકે, આગળ જોઈએ. ઉદર અને ઉંદર. ઉદર એટલે કે પેટ. ઉદર એટલે શું થશે? પેટ, શરીરનો એક ભાગ. જ્યારે ઉંદર, ઉંદર એટલે કે એક પ્રાણી, જે આપણે જાણીએ છીએ તે પ્રાણીને. કે ઉદર એટલે કે પેટ, શરીરનો એક ભાગ, જ્યારે ઉંદર એટલે કે એક પ્રાણી. આગળ છે ઉછરવું અને ઉછળવું. ઉછરવું એટલે કે મોટા થવું. જેમ કે અનાથ બાળકોનો ઉછેર કોણ કરશે? જો વાક્ય પ્રયોગ કરીએ તો અનાથ બાળકોનો ઉછેર, ઉછરવું એ શબ્દના અર્થમાં ઉછેર કોણ કરશે? ઉછેર એટલે કે તેમને મોટા કોણ કરશે? પણ જો ઉછળવું બોલીએ તો કે એ માણસ આજકાલ ઘણો ઉછળે છે, અર્થાત કે બહુ કૂદે છે. એટલે ઉછળવું એટલે કે કૂદવું, જ્યારે ઉછરવું એટલે કે મોટા થવું. આગળ છે કડું અને કડું. અહીં તમે જોઈ શકો છો કે કડું શબ્દની અંદર અનુસ્વાર નથી ડુ ઉપર, જ્યારે અહીં કડું શબ્દ ઉપર અનુસ્વાર છે ડુ ઉપર. માત્ર એક અનુસ્વારની અંદર જે તે શબ્દનો સમગ્ર અર્થ બદલાતો અહીં જોવા મળે છે. કડું એટલે કે એક પ્રકારની કડવી ઔષધિ. જ્યારે કડું જો અનુસ્વાર મૂકવામાં આવે તો હાથનું ઘરેણું. તમે જો અહીં આગળ એક અનુસ્વારના કારણે અર્થ બદલાતો જોવા મળે છે. કડું એટલે કે એક પ્રકારની કડવી ઔષધિ. જ્યારે કડું અનુસ્વાર સાથે જ્યારે હોય તો એનો અર્થ થશે હાથનું ઘરેણું. ઓકે, આગળ છે કૂચી અને કુંચી. કુંચી એટલે કે મહોલ્લો. શું થશે? મહોલ્લો. જ્યારે કુંચી એટલે કે ચાવી. આ પણ ઉપર જે શબ્દ છે એ પ્રમાણે કૂચી શબ્દમાં અહીં અનુસ્વાર કુ ઉપર નથી, જ્યારે અહીં કુ ઉપર અનુસ્વાર છે એટલે કે ઉચ્ચારણ પણ બદલાઈ જાય છે. કૂચી અને કુંચી. તો કૂચી એટલે કે મહોલ્લો અને કુંચી એટલે કે ચાવી. ઓકે, કૂચી એટલે મહોલ્લો, જ્યારે કુંચી એટલે અર્થ થશે ચાવી. આમ માત્ર અનુસ્વારને કારણે અહીં પણ જે તે શબ્દનો અર્થ બદલાતો જોવા મળે છે. આગળ જોઈએ કેસ અને કેસ. કેસ અહીં તમે જોઈ શકો છો કે સ શરણાઈનો સ છે, જ્યારે અહીં સસલાનો સ છે. માત્ર સના બદલાવાથી શબ્દનો અર્થ પણ બદલાઈ જતો જોવા મળે છે. કેસ જો શરણાઈનો સ હોય તો અર્થ થશે વાળ. શું થશે? વાળ. નથી કહેતા તમારા કેસ બહુ લાંબા છે, અર્થાત કે તમારા વાળ બહુ લાંબા છે. એટલે કે કેસ એનો અર્થ થશે વાળ. પણ જ્યારે સસલાનો વપરાય કેસ, તો એનો અર્થ થશે મુકદ્દમો. જે આપણી પોલીસ સ્ટેશનની અંદર આ શબ્દ વપરાય છે. કેસ ચાલ્યો, અર્થાત કે મુકદ્દમો ચાલ્યો. એ અર્થમાં જો કેસ સસલાનો સ હોય તો મુકદ્દમો, અને શરણાઈનો સ જો આપણે વાપરીએ તો એનો અર્થ થશે વાળ. ઓકે, આગળ છે કોષ અને કોષ. આમાં પણ શરણાઈનો સ અને સસલાનો સ બંને જો બદલાય તો શબ્દનો આખે આખો અર્થ બદલાઈ જાય છે. કોષ એટલે કે ભંડાર, શરણાઈનો સ છે. જ્યારે સસલાનો સ હશે તો અર્થ થશે કોષ એટલે કે ગાવ. 1.5 માઇલ નહીં કહેતા? 2 ગૌ દૂર છે, 4 ગૌ દૂર છે. એ પ્રમાણે કોષ એટલે કે અંતર બતાવે છે. ગાવ 1.5 માઇલ એક અંતર બતાવે છે, જ્યારે કોષ એટલે કે ભંડાર. રાજ્ય સરકારનો
કોષ ખાલી થઈ ગયો, અર્થાત કે તેમનો તિજોરી ખાલી થઈ ગઈ, ભંડાર ખાલી થઈ ગયો. આવા વાક્ય પ્રયોગ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. આગળ જોઈએ, ગુણ અને ગુણ. અહીં માત્ર ગને રસ્વઉ છે અને અહીં ગને દીર્ઘઉ છે, આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે ગને રસ્વઉ હોય, ગુણ તો મૂળ લક્ષણ, એનામાં સારા ગુણો છે, ફલાણામાં સારા ગુણ નથી, એટલે કે લક્ષણો સારા નથી, એ અર્થમાં છે. જ્યારે ગને દીર્ઘઉ હોય, ગુણ, તો અર્થ થશે થેલો, 4 મણ એવો પણ અંદાજિત અર્થ થાય છે. કટ્ટો જેને આપણે કહીએ છીએ, ગુણ એટલે કટ્ટો. ઓકે, આગળ જોઈએ, ખાધ એટલે કે ખોટ, ખાધ એટલે ખોટ. જ્યારે ખાદ્ય તો ખવાય એવું, અને અખાદ્ય તો ખવાય ન એવું, ન ખવાય એવું એમ. જ્યારે ખાંડ, ખા ઉપર જ્યારે અનુસ્વાર મૂકવામાં આવે તો અર્થ થશે ખાંડ. બરાબર, ખાધ એટલે કે ખોટ, ખાદ્ય એટલે ખવાયું, અખાદ્ય એટલે કે ન ખવાયું, જ્યારે ખાંડ એટલે કે ખવું. આમ અહીંયા આપણે જોડણી ભેદે થતા અર્થભેદના પાઠ્યપુસ્તકમાં આપેલ કેટલાક શબ્દોની યાદી અહીં જોઈ. આ જ યાદી તમારે નોટબુકમાં પણ લખવાની રહેશે કે જ્યારે હું તમને PDF મોકલું ત્યારે. હાલ અહીં આપણી આ યાદી પૂર્ણ થાય છે. આશા રાખું છું કે મારા બનતા પ્રયત્નોથી તમને આ સરળતાથી સમજાયું હશે. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો આપ મને જણાવી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.